Hello my dear students and welcome to the GTU Studies YouTube channel. આ વિડીયો આપવાનો ખાસ પર્પસ ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર જે એડમિશન લેવાના છે અથવા લઈ લીધું છે એના માટે છે. ખાસ બે પર્પસ છે. પહેલો પર્પસ છે કે અમુક કોમન ડાઉટ આવી રહ્યા છે. જે ડાઉટ એ છે કે ઘણા બધા પૂછે છે કે રજિસ્ટ્રેશન અત્યારે જે શરૂ છે એમાં અમારે શું કરવાનું છે. તો જેણે પહેલેથી ઓલરેડી ઘણા ટાઈમ પહેલાંનું 1.5-2 મહિના પહેલાં જે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું હતું ત્યારથી રજિસ્ટ્રેશન કરાવી દીધું છે તો એમને અત્યારે રજિસ્ટ્રેશન નથી કરાવવાનું. જેણે ડિપ્લોમાની રજિસ્ટ્રેશન પછી મોક રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં પાર્ટ લીધો છે એને હવે ખાલી બીજા રાઉન્ડમાં જો ભાગ લેવો હોય તો એમની 29 તારીખથી જે ડેટ છે ત્યાં સુધી ખાલી રાહ જોવાની છે. જેમણે અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું જ નહોતું, જે રહી ગયા હતા, ભૂલી ગયા હતા અથવા પૂરક પરીક્ષા પછી પાસ થયા છે, જેમને ડિપ્લોમા લેવું છે એ બધા માટે હજી એક મોકો આપવા રજિસ્ટ્રેશન ઓપન કરેલ છે. તો એમને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. સેકન્ડ પર્પસ છે કે ડિપ્લોમાની અંદર એડમિશનમાં જેણે પણ ફોર્મ ભરતી વખતે કોઈ કેટેગરી નાખેલી છે અને એમાં કોઈ તમારે ચેન્જ કરવો છે, જેમ કે તમે TFWS નહોતું આપેલું અને અત્યારે તમારે TFWSમાં યસ કરાવવું છે, કારણ કે TFWSમાં ઘણી બધી સીટ ખાલી આવી છે. જો તમારે એમાં ચાન્સ લેવો હોય તો લઈ શકો છો. TFWS શું છે એનો વિડીયો જો તમને હજી ખ્યાલ જ ન હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો. ઉપર લિંક આવશે, ત્યાં ક્લિક કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ સિવાય તમારે સપોઝ ઓપન કેટેગરીમાં છો અને તમારે EWS કરાવવું છે, કારણ કે EWSનું મેરિટ ઊંચું જતું હોય છે, એમાં ચાન્સીસ વધારે રહે છે એડમિશન મળવાના. તો તમારી પાસે જે EWS સર્ટિફિકેટ હોવું જોઈએ, જો ન હોય તો કઢાવી લો. 30 જુલાઈ સુધીમાં તમે એડિટ કરી શકો છો. ટૂંકમાં આવા કોઈ ચેન્જ છે તો એ ચેન્જ તમે SEPCને રિક્વેસ્ટ કરી અને કરાવી શકો છો. એ કઈ રીતે કરવાનું છે એ હું તમને આ વિડીયોની અંદર અત્યારે હવે સમજાવું છું. તો આ એ જે ગૂગલ ફોર્મ છે જેની લિંક છે એ હું ગ્રુપમાં શેર કરી દીધી છે. તમને હજી ના મળી હોય તો એ લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો અથવા મને મેસેજ કરજો તો હું તમને આ મોકલી દઈશ. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આવું એક ગૂગલ ફોર્મ ખુલશે. ફર્સ્ટ યર એડિટ રિક્વેસ્ટ ફોર રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ, એટલે જેણે રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું એના માટે છે. અને રાઉન્ડ 2 માટે છે. રાઉન્ડ 1માં હવે જેને મળી ગયું છે અને એને રાઉન્ડ 2માં ભાગ નથી લેવો એને હવે કાંઈ નથી કરવાનું. જેને રાઉન્ડ 2માં ભાગ લેવો છે ને થોડો ઘણો હજી કોઈ ફાયદો થાય એમ છે કે નહીં એ તમે ખાસ પહેલાં વિચારી લેજો. જેનાથી કોઈ કેટેગરી ચેન્જ કરવાથી તો ખાસ એમને કરાવી હોય તો 30 જુલાઈ બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ છે એ ફિલઅપ કરી આપવાનું છે. એ પછી તમારું ફોર્મ છે એ એક્સેપ્ટ કરવામાં નહીં આવે. તો એની અંદર અહીંયા કઈ કઈ ડિટેલ પૂછી છે એ આપણે જોઈએ. એમાં પહેલું પૂછ્યું છે એન્ટર ઈમેલ એડ્રેસ ઓફ કેન્ડિડેટ, એટલે તમે ફોર્મ ભરતી વખતે જે ઈમેલ એડ્રેસ નાખેલું હોય છે એ તમારે નાખવાનું છે. એન્ટર મોબાઈલ નંબર ઓફ કેન્ડિડેટ, એન્ટર વેલિડ 10 ડિજિટ્સ ઓનલી. જે તમે મોબાઈલ નંબર નાખેલો છે એ અહીંયા નાખવાનો છે. એપ્લિકેશન નંબર ઓફ કેન્ડિડેટ, એટલે તમારું ફોર્મ જે ફિલઅપ કરેલું છે એમાં તમને તમારો એપ્લિકેશન નંબર લખેલો આવશે. જો એ નથી મળતો તો તમે મને પૂછી શકો છો ક્યાં હોય છે. પણ એપ્લિકેશન નંબર જે પણ એમાં આપ્યો છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. નેમ ઓફ કેન્ડિડેટ, એટલે જે પણ SSC 10માની માર્કશીટમાં નામ લખ્યું છે એ જ તે સાથે એક લેટર ભૂલ ન રહી જાય એવી રીતે એન્ટર કરવાનું છે. સિલેક્ટ ધ ચેન્જ યુ વોન્ટ ટુ મેક ઇન યોર કેટેગરી, એટલે એની અંદર તમે જો અહીંયા ક્લિક કરીશ તો ઘણા બધા ઓપ્શન ઓપન થશે. ચેન્જ કેટેગરી ટુ SCBC, એટલે કે કોઈને SCBC કેટેગરીમાં જવું હોય, એટલે ઘણા બધા SCBC વાળા છે પણ એમની પાસે કોઈ SCBCનું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ન હોવાથી અત્યારે ઓપન કેટેગરીમાં એપ્લાય કર્યું હોય ને હવે એની પાસે હોય છે તો એ તમે એપ્લાય કરી શકો છો. ચેન્જ કેટેગરી ટુ SC, જે SCમાં આવતા હોય ને હજી સુધી એપ્લાય ન કર્યું હોય તો STમાં કરી શકો છો. ચેન્જ કેટેગરી ટુ EWS, એટલે મેં કીધું એમ ઓપન કેટેગરીવાળા જે હોય જેને EWS નીકળી ગયું છે હવે, ત્યારે નહોતું એ કેટેગરી નાખી અથવા તો હજી 3 દિવસ 4 દિવસમાં કાઢી આપતા હોય છે. જો નીકળતું હોય તમારે પોસિબલ હોય તો કાઢી લેવું, કારણ કે તમે આમાં હેલ્પ લઈ શકો છો. ચેન્જ કેટેગરી ટુ જનરલ, તમે જનરલની અંદર EWS છે તો જનરલમાં આવવું છે. બીજે કોઈ કાસ્ટ ભૂલથી નખાઈ ગઈ છે જનરલમાં આવવું છે. કોઈ ફિઝિકલી હેન્ડીકેપ છે તો તમે PH કેટેગરીમાં જઈ શકો છો. DSની અંદર જઈ શકો છો. એક્સ સર્વિસમેનવાળા જે છે એ સબ કેટેગરી જે છે એની અંદર એમાં પણ જઈ શકો છો. TFWSમાં યસ નથી આપેલી પહેલાં તમે અને અત્યારે યસ આપવું છે તો યસ આપી શકો છો. ટૂંકમાં એમાં તમારે એક ઇન્કમ સર્ટિફિકેટ જોશે જે હવે અપલોડ કરવું પડશે. SC/ST વાળાને જે ફ્રી સિપ કાર્ડ આવતું હોય છે એમાં તમે ન આપ્યું હોય તો યસ કરી શકો છો. ચેન્જ ડોમિસાઇલ ટુ ગુજરાત, તમે ગુજરાતના છો કે નહીં એમાં જો ન થઈ ગયું હોય ને છો તો તમે સ્ટેટ રેન્કમાં ન ગણાવ
અને હવે આવવું હોય તો તમે એમાં ગુજરાતમાં પાછા આવી શકો છો, એટલે ટૂંકમાં એ પ્રમાણે એપ્લાય કરી શકો છો. એ સિવાય ઘણા બધા સર્ટિફિકેટ છે, તમે જોશો તો તમને આઈડિયા આવી જશે. એ કેટેગરીમાં તમે કોઈ પણ એક સિલેક્ટ કરશો એટલે એને રિલેટેડ તમારે જેટલા ડોક્યુમેન્ટ્સ છે એની એક PDF ફાઇલ બનાવવાની છે. સપોઝ તમારે SEBCની અંદર કન્વર્ટ થવું છે, જે SEBCમાં છે ઓપન નખાઈ ગયું છે પણ હવે SEBCમાં એમને જવું છે, તો એમની પાસે SEBC અને નોન ક્રિમિલિયર બેયના સર્ટિફિકેટ જોશે. પણ બંને અલગ અલગ નહીં, બંનેની એક જ સિંગલ PDF કરી અને તમારે નીચે અહીંયા જે પૂછ્યું છે ત્યાં અપલોડ કરવાની છે. જો એડ ફાઇલ લખેલું છે અહીંયા, એક જ ફાઇલ અપલોડ થશે એટલે એક જ PDF બનાવજો. ન ફાવતું હોય તો કોઈ પણ તમને જાણકાર હોય તમારા ઓળખીતામાં, કયા કોઈ પણ રિલેટેડ હોય રિલેટિવ, તો એને કહેજો, અથવા તો ડાયરેક્ટલી પછી મને કહેજો. ન કાંઈ થાય તો હું તમને કરી આપીશ. એ સિવાય એટલે એમાં એક્ઝામ્પલ આપ્યા છે. અને એ સિવાય તમારે મેન્શન યોર એડિટ ડિટેલ્સ, એટલે સપોઝ તમારે કેવી કેટેગરી ચેન્જ કરવી છે એ ઉપર તો આપણે સિલેક્ટ કર્યું છે, પણ નીચે પણ થોડુંક લખી દો કે તમે શું કર્યું. તમે ઓપન કેટેગરી ફોર્મમાં હતી અને તમે SEBC કેટેગરી કરી છે, ઓપન કેટેગરી હતી અને તમે EWS કર્યું છે, TFWS નથી કર્યું અને નહોતું કર્યું ને યસ કર્યું છે, એવું કંઈક પણ ડિટેલ્સ છે તમે લખી સબમિટ કરો. 30 તારીખ બપોર 2 વાગ્યા સુધીમાં જો સબમિટ કરો છો તો એ લોકો કન્સિડર કરી અને તમારી કેટેગરી છે એ રાઉન્ડ 2ના રિઝલ્ટ પહેલાં છે એ ચેન્જ કરી દેશે. એટલે તમારે રાઉન્ડ 2માં જે પણ હવે નવી કેટેગરી હતી એની અંદર એડમિશન મળવાના ચાન્સીસ થઈ જશે. એટલે EWSમાં ઊંચું અટકતું હોય, ઓપનમાંથી જે SEBCમાં હોય ને ભૂલથી ઓપન થઈ ગયું હોય એ થઈ જાય કન્વર્ટ, તો એનું મેરિટ ઊંચું જતું હોય. ઘણા ઓપનવાળા કે કોઈ પણ મેરિટ સારું હોય જેને TFWSમાં મળે એમ હોય પણ એની પાસે ઇન્કમ સર્ટિફિકેટ છે પણ ન થઈ ગયું હોય, તો એ બધા માટે એક ગોલ્ડન ચાન્સ કહેવાય, તમે કરી શકો છો. આ સિવાય તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોઈ પણ રીતે વિડીયોની આ કોમેન્ટ્સમાં પર્સનલ મેં નંબર પણ બધાને નીચે ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એ નંબર પર મેસેજ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. જ્યારે ફ્રી થઈશ ત્યારે કદાચ ન રિસીવ કરું તો કોલ બેક આપીશ. આ સિવાય તમે કોઈ પણ ટૂંકમાં એ રીતે ડાઉટ પૂછી તમારું સોલ્યુશન કરી શકો છો. જેને રાઉન્ડ 2માં આ સિવાય ભાગ લેવો છે, ખાલી આમાંથી કોઈ વસ્તુ નથી કરવી, તો એને 29 તારીખ સુધી રાહ જોવાની છે. ત્યારે હું તમને પાછો કઈ રીતે એમાં શું આવે છે એ હું તમને વિડીયો સાથે સમજાવીશ. તો આઈ હોપ તમને બધા ડાઉટ્સ છે આના રિલેટેડ ક્લિયર હશે. તો બધાને શેર કરજો ખાસ, કારણ કે હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ વિડીયો મારા પહોંચતા થયા પછી ઘણા બધા ડાઉટ આવતા ગયા છે. જેમાં રાઉન્ડ 1 પૂરો થઈ ગયો ત્યારે એમની પાસે ઘણા બધા એવા ચાન્સ હતા કે સારી સીટ મળે એમ હતી, છતાં નથી મળી. એટલે એનો મિનિંગ એવું થાય કે થોડાક જાણકારીથી અજાણ હતા. તો એવું ન થાય એના માટે તમારી જેટલા ઓળખીતા હોય એ બધાને શેર કરજો, જેથી એમને મળી રહે. અને વિડીયોને લાઇક કરજો, શેર, સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.